હવે ફટાફટ અમરેલીની વાત કરી લઈએ। અમરેલીમાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। જી હા, ઓક્સફોર્ડ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યાનો આરોપ લાગ્યો છે। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો। ક્લાસમાં અવાજ કરવા જેવી સામાન્ય બાબતે માર માર્યો છે। વિદ્યાર્થીને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો। વાલીએ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી। જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ સંચાલકને નોટિસ પાઠવી છે। મારું નામ કલ્યાણ આદિત્ય, હું ઓક્સફર્ડ સ્કૂલમાં અભ્યાસ કરું છું। ધોરણ 10માં અભ્યાસ છે। કાલે સરનું નામ યુનુસ ચૌહાણ, એને મને આવીને મારવા માંડ્યા ને અવાજ કોઈક બીજા વિદ્યાર્થીએ કાઢેલ હતો ને એને એમ લાગ્યું કે મેં કાઢેલ છે એ મારવા માંડ્યા ને મારીને મને બહુ અસહ્ય દુખાવો થયો ને ઉલટી જેવું થતું હતું, માથું કાન ને બધું બહુ દુખતું હતું। પછી કાલે રાતે દવા લીધી અને આજે સવારે બહુ દુખાવો થયો તો વાલીને જાણ કરી એટલે સિવિલ અત્યારે દાખલ છે। મારું નામ છે વિશાલભાઈ કાલેણા। અત્યારે હાલમાં મારો છોકરો ઓક્સફોર્ડ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને કાલ રાત્રે જ્યારે આવ્યો સ્કૂલેથી ત્યારે એમ કીધું કે મને સાહેબે મારેલ હતો અને વાક વિના અમે 7 જણાને માર્યા હતા। એમાંથી વધારે પડતો મને મારેલો અને મારેલો હોવાથી બાકીને વાળ ખેંચીને માર્યા છે, મૂળ કા માર્યો છે, ગળાના ભાગે ઈજા થઈ છે અને દુખાવો થતો હતો। આવીને ઘરે મને રોવા માંડ્યો કે ભાઈ મને આ રીતના માર્યો છે। એટલે આપણે કીધું કાંઈ વાંધો નહીં, દવા પીલે સારું થઈ જાય તો વાંધો નહીં। પણ સવારમાં પણ એને વધારે તકલીફ લાગી અને વાહના ભાગમાં દુખાવો હતો એટલે કીધું આપણે સિવિલમાં એડમિટ થઈ જાય અને સાહેબની આપણે આવી ફોજદારી કાર્યવાહી કરીએ જેથી કરીને આવનારા સમયમાં કોઈ છોકરાને આવી રીતે બેરહેમથી ખોટી રીતે ન મારે। મીડિયાના માધ્યમથી મને એવું જાણવા મળ્યું છે કે 10મા ધોરણના વિદ્યાર્થીને ઓક્સફોર્ડ સ્કૂલમાં કોઈ શિક્ષકે મારેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે। એટલે એ વાલીનો અમે સંપર્ક કરીએ છીએ અને જો એની તપાસ કરવામાં આવશે અને જો એમાં સત્ય જણાશે તો આપણે ઓક્સફોર્ડ સ્કૂલના શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે જણાવશું।